જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું આજે જઈ રહ્યો છું પાવાગઢ. સવારના 4:30 વાગી રહ્યા છે. મિત્રો ગાડી આવી ગઈ છે, તમે જોઈ લો. ત્યારે હવે બસ નીકળે છે, ગાડી આવી ગઈ છે એટલે અત્યારે પહોંચ્યા છે હાલોલ ચોકડી. અત્યારે પહોંચ્યા છે હાલોલ, જસ્ટ હાલ જ પહોંચ્યા છે અને ઠંડી તો બહુ જબરજસ્ત છે. ચાંપાનેર પહોંચી ગયા છે મિત્રો. હવે સામે દેખાય છે પાવાગઢ. ચલો મિત્રો, પાવાગઢ પહોંચી ગયા છે. બસ જસ્ટ પહોંચવા જ આવ્યા છે, રસ્તામાં છે હૃદય. જોઈ શકો છો રસ્તા કેટલા સરસ છે ને ધુમ્મસ તો બહુ થઈ રહ્યું છે. અત્યારે લગભગ વાગ્યા છે સવારના 7:15. પહોંચી ગયા છે પાવાગઢ ને હવે બસ આ ગેટ દેખાય ત્યાંથી ચાલુ કરીશું પગથિયાં ચડવાનું મહાકાળીના મંદિરે. આજે શનિવાર છે છતાં પણ ભીડ બહુ જ છે, પ્રવાસીઓ બહુ આવે છે. તો જો મિત્રો અત્યારે અડધે પહોંચ્યા છે ચાલતા મંદિરે. ત્યાં વચ્ચે એક આ ટાઈપનો આ છે, તો જગ્યા એવી સરસ છે, જોઈ શકો છો. રસ્તામાં ઇન્ટરપોલ આવી છે ભાઈ. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બેઠા છે, જેની જોડે કોઈ મગજમારી થાય નહીં. મંદિરે પહોંચવા પાવાગઢ પણ ધુમ્મસ વધારે હોવાને કારણે મંદિર પણ નહીં દેખાતું ને ધુમ્મસ વધારે છે તો આગળ કંઈ નજીકનું પણ દેખાતું નથી, એટલું બધું ધુમ્મસ છે. રોપવેમાં જવા માટે પબ્લિક કેટલું બધું ઊભું થાય, ઘણું બધું. બસ પાવાગઢ મંદિરે પહોંચી ગયા છે, આ ગેટ સુધી પહોંચી ગયા છે. હવે બસ થોડું બાકી રહ્યું છે. સામે બસ આ ગેટ છે ફાઇનલ મંદિરનો, પછી મંદિર અને અહીંયાથી નીચેનો નજારો બહુ અદ્ભુત છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે મંદિરે. જસ્ટ આટલું જ રહ્યું છે, લાસ્ટ સ્ટેપ. અને અહીંયાથી બહુ જ નજીક મંદિર છે. આ જસ્ટ મંદિરથી નીચેનો વ્યૂ છે, બહુ સુંદર. ધુમ્મસ વધારે હોવાના કારણે કંઈ દેખાતું નથી, બાકી વ્યૂ તો બહુ જ સુંદર છે, ખૂબ જ સુંદર. પહોંચી ગયા છે ફાઇનલી મંદિરે. ત્યાં સામે છે મંદિર, પણ શનિવાર હોવા છતાં પણ આજે ક્રાઉડ બહુ છે અને પવન બી બહુ જ છે. આ ફાઇનલ મંદિરના દર્શન બધા મંદિરે દર્શન કરીને પાછળ ગરબાની મોજ કરી રહ્યા છે.
આ છે મારા મિત્ર. ફાઇનલી મંદિરે દર્શન કરી લીધા છે હવે ને ઉપરથી નીચે ઉતરતા કંઈક આવો નજારો દેખાય છે. અત્યારે થોડું દેખાય છે. સવારે ધુમ્મસ વધારે હતું એટલે કંઈ દેખાતું નહોતું ક્લિયરિટી, પણ આ ઉપર આવવાનો રસ્તો છે ને ખૂબ મજાની સુંદર એવી જગ્યા છે. તો મિત્રો પાવાગઢ મંદિરે દર્શન કરીને નીચે આવી ગયા છે ને હવે અહીંયાથી પાવાગઢથી નીકળ્યા છે જન હનુમાન જવા માટે. જન હનુમાન જતાં પહેલાં એક ચા નાસ્તાનો નાનો એવો બ્રેક લીધો છે. પાછળ ચા નાસ્તા હવે નીકળ્યા છે આગળ. પહોંચી ગયા છે જન હનુમાન. જસ્ટ અને જસ્ટ થોડી દૂરી પર છે હવે. બહુ દૂર રહ્યું નથી. તો મિત્રો ફાઇનલી જન હનુમાન પહોંચી ગયા છે ને હવે મંદિર ભજન મંડળની મોજ. તો મિત્રો હવે પહોંચ્યા છે જન હનુમાન, જ્યાં પાંડવોએ વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા, જ્યાં કૂવો સદાય ચાલુ જ હોય છે, જે ઉભરાતો જ રહે છે પાણી પીવાલાયક. મિત્રો જન હનુમાન આવો તો આ એક જગ્યાએ જરૂર જજો, ભીમની ઘંટીએ. ભીમની ઘંટીએ જવાનો રસ્તો આજે હું જઈ રહ્યો છું. આ રસ્તે આગળ નોર્મલ નાનો પાત્ર એવો રસ્તો છે. એ રસ્તે તમે આગળ જશો એટલે આવશે. થોડું આગળ જવાનું છે, બહુ આગળ જવાનું નથી, બસ થોડા આગળ જશો એટલે આવી જશે. ભીમની ઘંટી જતાં આ જે નેચર તમે જુઓ છો બહુ સુંદર જંગલની અંદર વચ્ચે આવે છે. તમે જુઓ કે આ જંગલની અંદર વચ્ચોવચ્ચ આવેલું છે ભીમની ઘંટી ને બસ પહોંચી ગયા છે ભીમની ઘંટીએ. સામે જે પબ્લિક દેખાય છે બધા ઊભા, બસ ત્યાં છે ભીમની ઘંટી. મિત્રો આ એ જગ્યા છે જ્યાં પાંડવો વનવાસ દરમિયાન અહીંયા આનંદ દળાવતા હતા. જે ભીમની ઘંટી ભીમ અહીંયા આનંદ દળતો હતો એ જગ્યા છે એક્ઝેક્ટ લોકેશન. ને આ છે ભીમની ઘંટી. આ જે ભીમની ઘંટી છે એની આજુબાજુ જંગલ વિસ્તાર છે અને જન હનુમાન જે મંદિર છે ત્યાંથી લગભગ 500 મીટરની દૂરીએ આવેલી છે ભીમની ઘંટી. ને આજુબાજુ જંગલ વિસ્તાર હોવાથી કોઈ અંદર જઈ નથી શકતું, કારણ કે પ્રાણીઓની અવર જવર હોય છે. જે હિસાબે કોઈને બધી સૂચનાઓ તો મારેલી છે કે બોર્ડ કોઈ અંદર જવું નહીં જંગલ વિસ્તાર હોવાથી. ને અહીંયા ભીમની ઘંટીથી સીધા જે કે આ મારી પાછળ રસ્તો છે એ રસ્તે સીધા આવીએ તો એક નદીએ જવાય છે, જ્યાં બધા કહે છે કે ભીમના પગલાં જોવા મળે છે. મેં તો હજુ સુધી જોયા નથી, પણ બધા કહે છે તો ખરા કે જાવ તો જોવા મળે છે ત્યાં ભીમના પગલાં. એ નદી સુધી તો જઈએ છે, હવે આગળ જઈને જોઈએ પગલાં દેખાય છે કે નહીં કેમ છે. તો આ એ નદી છે જ્યાં બધા કહે છે કે ભીમના પગલાં દેખાય છે. બહુ અઘરી જગ્યા છે, પણ
જવાય છે. આ નદી અહીંયા તો આઈડિયા નથી કેટલે દૂર દેખાય છે, પણ બધાનું માનવું ને જન હનુમાનથી નીકળીને અત્યારે આ છે બરોડા કમાટી બાગ. હા, કમાટી બાગ જોવા માટે બરોડા. અને હવે બસ કમાટી બાગમાં એન્ટર થઈ ગયા છે. જસ્ટ થોડું દૂર છે, પહોંચી તો ગયા છે કમાટી બાગ. તો આવી ગયા છે કમાટી બાગની અંદર ને હવે આગળ ફરવા જઈએ છીએ. તો આ છે સિંહ અને વાઘના ખાના તરફ જવાનો રસ્તો. અહીંયાથી હવે જઈએ ને નિહાળીએ સિંહ અને વાઘ કેવા છે એમ. વડોદરા પહોંચી તો જઈ રહ્યા છે વાઘ અને સિંહના ખાના તરફ. ને ભીડ બી વધારે છે. તો ફાઇનલી આવી ગયા છે વાઘ અને સિંહના પિંજરા આગળ. આમાં છે દીપડો એને કે લેપડ. લેપડ છે લેપડ. આ છે વાઘ. વાઘ સરસ એવો બેઠો છે. બસ ચશ્મા લો. બહાર જ બેઠો છે ભાઈ. જોઈ શકો છો કેવો શાંતિથી બેઠો છે વાઘ. આ છે જંગલનો રાજા સિંહ, જે સરસ એવો ફરી રહ્યો છે ખુલ્લો ખુલ્લો શાંતિથી. કિલોમીટર Hippopotamus in house.